ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો તમે વિડીયો જે રીતે જોયો હમણાં એ કાલનો હતો, કારણ કે કાલે ટાઈમ મળ્યો નહોતો તો હું બીજા કંઈ વિડીયો બનાવી જ નથી શકી. ખાલી થોડી ક્લિપ લીધી હતી. મમ્મી બહાર ગયા છે થોડા દિવસ માટે, તો અત્યારે હાલ હું ને અક્ષય બે એકલા જ છીએ. તો અમારી સવાર પડી ગઈ છે, ચા બની ગઈ છે, અહીંયા વઘારેલી રોટલી બનાવી દીધી છે અને અહીંયા થોડા પાઉં પડ્યા હતા તો એને વઘારી દીધા છે. તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી ઘરના કામ બધા કરવાના છે એ બતાવી દઈએ અને પછી હું તમને મળું છું. તો ફ્રેન્ડ્સ, 1 થઈ ગયો છે અને ઘરના બધા જ કામ પતી ગયા છે. જમવાનું પણ પતી ગયું છે. આજ તો અમે 2 જણા જ હતા એટલે. અને હવે તો એકદમ સડનલી તડકોને ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો બસ હવે થોડું એડિટિંગ કરવાનું બાકી છે, તો હવે એડિટિંગ કરી દઈશું અને થોડી વાર ટીવી જોઈશું અને પછી સાંજે હું તમને મળું છું. ફ્રેન્ડ્સ, સાંજ થઈ ગઈ છે, આરામ કરીને ઉઠી ગયા છે અને આજે ચા બનાવવાની કોઈ ગણતરી ઓછી છે. તો આજે નાસ્તામાં ફરીથી ખીચું, હમણાં જ થોડું આઈ થિંક હું મારા મમ્મીના ઘરે ગઈ એના પહેલાં ખીચું બનાવ્યું હતું. એની રેસીપી પણ મૂકેલી છે, એટલે આજે હું કહીશ નહીં કે કઈ રીતે અમે બનાવીએ છીએ, પણ ખીચું માટે અમે પાણી ઉકળવા માટે મૂકી દીધું છે અને હવે બધા જે મસાલા કરવાના એ કરી દઈશ. તો ખીચું રેડી થઈ ગયું છે અને ગઈ વખત જે બનાવ્યું હતું એનાથી ક્વોન્ટિટી થોડી વધારે બનાવી છે. સાંજે ચા નાસ્તો ને બધું પતી ગયું ને હવે કાલે મહાશિવરાત્રિ છે. વિડીયો તો તમને લેટ મળશે, પણ અત્યારે માર્કેટમાં જતા આવીએ, થોડું શક્કરિયા ને બધું કાલે ફરાર માટે જોશે તો એ બધું લેતા આવીએ અને માર્કેટનો માહોલ જોઈ લઈએ. આજે તો જો કે ભીડ હશે જ. શું કહેવું? આજ હશે કાલ શિવરાત્રી. હા, એટલે હજી થોડી ભીડ હશે. તો હવે ચલો પહેલાં જતા આવીએ અને ત્યાં કેવું છે એ તમને બતાવીએ. ઘરે આવી ગયા છીએ. ઓલમોસ્ટ 7:30 5 મિનિટ બાકી છે. તો આજે તો બહુ જ ભીડ હતી, તો જે લાવવાનું તે બધો સામાન લાવી દીધો છે અને હવે રસોઈ બનાવી દઈએ. રસોઈ બનાવીને હું તમને મળું છું. પહેલાં કપડાં ચેન્જ કરી ફ્રેશ થઈ જાઉં, પછી રસોઈ બનાવું. તો બન્યા રહેજો. આવતું ઊંધો ના થઈ જતો. ઈ ટકી ફૂટી જશે હો. હવે એવું કોપી મારશી હો. વગાડતો નહીં. જીયન વગાડતો નહીં બેટા. પકડાતે કશું નહીં કરો. શું કરવું વધારે? હા, એ નહીં આપતી કે આપ કહી દે, આપ મને કે આપ. જ્યારે આવી ગયું, લઈ લે લઈ લે લે આ લઈ લે લઈ લે લઈ લે. તો અહીંયા મસ્તી ચાલી રહી છે. એક બોલ છે ને 2 જણા રમવા વાળા છે. એ ધીમે 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 પડી જશે. ઓ પડી ગઈ. ઊભી થઈ જા થઈ જા થઈ જા. હા, આ કઈ સ્ટાઇલમાં તારે કરવું એવું? રાહ જોઈને બેઠો વેટિંગ એરિયામાં. વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે શિવરાત્રી, તો બધાને શિવરાત્રીની શુભકામનાએ. તો એની શિવરાત્રી સાથે આપણે પાતુબેનને મળીશું. પાતુ, હાય હાય હાય. જો જીયાન હાય કે તું કહી દે હાય. હા, તો હવે આજે પૂજાને બધું પતી ગયું છે અને હવે મંદિરે દર્શન કરવા જઈશું.
અને અક્ષય પણ રેડી થઈ ગયા છે, તો બધાને કહી દો હેપી શિવરાત્રી એવરીવન. હેપી શિવરાત્રી. શિવરાત્રીની શુભકામનાએ. અને શિવરાત્રીની શુભકામનાઓ. એ વિડીયો કદાચ થોડો લેટ આવશે. યા વિડીયો લગભગ શિવરાત્રી પતી જશે એના 3 કે 4 દિવસ પછી જ આવશે, કારણ કે અત્યારે થોડું કામમાં અને વિડીયો એડિટિંગમાં થોડો ટાઈમ મળતો નથી એટલા માટે. તો ચાલો પહેલાં મંદિરે જઈ આવીએ, મંદિર જઈને પછી હું તમને મળું છું. તો ફ્રેન્ડ્સ, અહીંયા શિવશક્તિ મંદિરમાં અમે આવી ગયા છીએ અને આજે તો ફૂલ ભીડ છે, તમે જોઈ શકો છો. અરખું નાખે તો જ ખાય. આટલા બધા નાખવાનું. નાખી દે, બીજું નાખી દે. નાખી દે, પછી ઘરમાં જતા રહીએ આપણે. ચલો ફેંકી દે. એવી રીતે ના ફેંકાય બેટા, હરકું ફેંકવું પડે. ચલો, કુકાન કે જતું રે, કરે કુકાન કે જતું રે. હવે જીયાનભાઈ આવે છે. સારું, વાંધો નહીં. હા, આપણે પછી બીજી લેવાની હેડ. એ તો ખાલી તને હેરાન કરવા આવ્યો. બતાવો લસણ. જો તા મમ્મી કે કવા જીયાન લસણ લીલું લસ્સી. આર્યું અંદર મૂકી દો. શું બેટા? હા, એ તો થાળી છે. જો આ તો થાળી છે, કશું નહીં. ભગવાનની થાળી છે. આ લોટો છે. ચલો આડો મસ્તી કરવાની આપણે. ચલો અહીંયા બેજા પેલા હું લૂછી દઉં. અહીંયા ભીનું કે એ પાછું તું જોઈ પડી. કાકાને બતાવે છે. ભમ થઈ જઈ હતી.
પતુ તાર વાળ ક્યાં ગયા? પતુ તાર વાળ ક્યાં ગયા? ખાઈ જાય ને તો હમણાં તાર મમ્મી એવું કીધું લસણ હા મારું આ મારશે પછી લસણ ની લીલું લસણ આ લીલું લસણ છે તું કા ચાલી બાપ ક્યો કોઈ નહીં ત્યો શું જોવો તાર ભૂવા જોવો પાણી જોવો પાણી લે પાતું લે તો પલોટીવાળી નહીં નીચે આતી રે પલોટીવાળી બેહી ગયો આતી રે નીચે નાની હા હા જા અહીંયા અહીંયા હા જો શું કરો અહીંયા લે અહીંયા નાની હા અહીંયા હું નહીં આવું તું આઈ જા હવે મંકી બતાવ બીજું મંકી જો આવ્યો તું પીવા જા તું ચા પીવા જા એમાં ચા પીવાની આ લસણ જ છે જીયાન ને યાર્યું લીલું લસણ હાર્યું ટકુ બસ હવે મૂકી દો ચા પતી જઈ ચા પતી ગઈ પાતુ બેન જીયાન ને પીવડાવી દો ચા થોડી પીવડાવી દો જીયાન ને જે પીવડાવશે જે બોલાવી દો હવે પાતુ જે બોલાવી દે બોલો ટકેશ્વર ભગવાન કેવું ટકેશ્વર ભગવાન જય ટકેશ્વર ભગવાન કયા હા બાજુ અરે ક્યારે ટકેશ્વર ભગવાન ક્યાં છે એની સાથે સાથે હવે રસોઈ પણ બનાવવાની છે તો પહેલા રસોઈ બનાવી દઈએ રસોઈ બનાવીને તમને હું મળું છું તો રસોઈમાં આજે બટાકાની ભાજી બનાવવાની છે તો રેસીપી તો કંઈ બહુ ખાસ આપી નથી આ બટાકાની ભાજી અને સાથે સાથે થોડા આલુ પરોઠા પણ બનાવવાના છે તો થોડો અવાજ ઓછો કરો પ્લીઝ તો બટાકા બાફીને ભાજી બનાવી દઈશ અને થોડા આલુ પરોઠા બનાવ્યા છે અને પાછળ છોકરાઓનો અવાજ આવે છે એટલે જસ્ટ ઇગ્નોર તો આલુ પરોઠા પણ બનાવવાના છે તો આલુ પરોઠા પણ બનાવી દો અને ભાજી બનાવવાની છે તો ચલો બનાવતા તમને થોડું ઘણું બતાવીશ ફૂલ ડિટેલમાં રેસીપી નહીં બતાવું કારણ કે ઓલરેડી ભાજીની તો આપેલી છે અને ચલો તો આમાં આલુ પરોઠામાં વટાણા અને બટાકા બાફવા મૂકી દઈએ છીએ બફાય ત્યાં સુધી લોટ બાંધી દઈએ અને થોડી વાર લોટને રહેવા દેવાનો તો ચલો પહેલાં બાફી દઈએ તો અહીંયા લોટ બાંધાઈ ગયો છે અહીંયા માવો રેડી થઈ ગયો છે તો બસ હવે ફટાફટ આલુ પરોઠા બનાવી દઈએ નાઈસ સારો લુક તો સારો આવે છે ટેસ્ટ સારો આવે છે તો પછી ટેસ્ટ કર્યા પછી ખબર પ્યોર જે સિંગ તેલ આવે ને આપડા નહીં ડબ્બા વાળું નહીં જે પેલા ગાણીમાં બનાવરાવતા હોય એવું બહુ હોય એના આલુ પરોઠા સેમ બહાર જેવા જ લાગે મેં ત્યાં ખાધેલા હા એટલે એક જે ઘરે પેલા
પેલું સિંગનું ગાણીમાં લઈ જઈને તરફ બનાવતા હોય ને. હા બસ બસ એ જ. આ પહેલો બનાવી દઉં છું તો પહેલાં ભગવાનને ધરાઈ દઉં. ઓકે, દહીં પરોઠો ધરાવી દઈએ. ઓકી ડોકી. તો અમારો આલુ પરોઠો રેડી થઈ ગયો છે. આની અંદર વટાણા પણ નાખ્યા છે મેં. અરે વટાણા દેખાય છે યાર. 2:30 વાગી ગયા છે, મતલબ 2:45 થવા આવ્યા છે અને ઘરનું બધું જ કામ પતી ગયું છે. રસોઈ બની ગઈ હતી, જમી લીધું અને આલુ પરોઠા અમારા બહુ સરસ બન્યા હતા. એવું તો હું તો કહું છું પણ ના સારા હતા, સારા હતા. પણ એક જગ્યાએ ઊભા રહીને બોલાય. સારા હતા, બોલે તો ખરું. બોલો. સારા હતા. સારા હતા. નાઈસ નાઈસ, ટેસ્ટી. અને બસ હવે વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઉં છું. તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો, થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય.